હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આપણે આવી ગયા વાડીએ અને વાડી આવીને જો આપણે ગંગાને ને જમનાને ખડ વાઢી નાખી દીધું ને આપણે ખડે બહુ મોટું થઈ ગયું છે વાઢ્યું અને દેવાનસિંહ પપ્પાને તો આજ મેન કામ છે। હવે આપણે આખી મોસમ પૂરી થઈ ગઈ છે એટલે આપણે વાડીએ માણસો હોય એને હોય જવાનો ટાઈમ એટલે હિસાબનું લાઈટ જો અહીંયા હાલે છે હિસાબ કા। હવે આપણે મહેશભાઈ ને જવાનું છે આજ બપોર પછી એટલે અમારે જવું છે। અમારા બેન ગુજરી ગયા અહીંયા ક્રિયામાં બપોર પછી એટલે મહેશભાઈ ને ખબર હોય એને તેમ હોય બપોર નિરાયતે હિસાબ કરી લેવો એટલે કીધું અત્યારે હિસાબ થઈ જાય ને તો પછી હું જાઉં તો મહેશભાઈ ને ઉપાડી ને એટલે અત્યારે બધું નિરાયતે હિસાબ બતાવી પછી મહેશભાઈ ને મોકલી દઈને પાછા પોર વેલા વેલા આવી જાય। અને આપણે એક દેવાનસિંહ પપ્પાનું તો આમ કામ એવું હોય કે વેપાર પોતે કર્યો તોય મહેશભાઈ ભાગ દીધા। મહેશભાઈ ને આપણે ભાગતો નકર મરચીમાં પણ તેમ છતાંય મરચીમાં ઉત્પાદન ઘટ્યું, ભાવ ઘટ્યા, બધી રીતે નુકસાની આવી એટલે મહેશભાઈ ને આપણે ત્યાર માથે આમાં બરોબર ભાગ દીધો। આપણે જે મરચા પાવડર વેચ્યો ને એમાંથી આપણે મહેશભાઈ ભાગ દીધો કારણ કે આખું વર આપણે એને મહેનત કરી અને એને કઈ વધે નહીં તો નકામું એટલે આપણે એને ત્યાર બેઠા એમાં ભાગ દઈ દીધો। પછી તોય છતાં થોડી ઘણી નુકસાની તો રહે જ કારણ કે ભેગું તો થાય જ નહીં। એક ફરે કોઈ પણ વસ્તુ આપણે પાણી પાતા હોય ગમે યાર પાણી ઘટે ને તો પાણી પછી ખેતરમાં પૂરું ન પડે એમ ઘટ્યું તો ઘટ્યું જ પણ થોડું કેમ કે રાહત થઈ જાય બેયને, એને રાહત થઈ જાય મને રાહત થઈ જાય, થોડીક મજૂરી નીકળી જાય તો સારું ને। બાકી ઘટે તો ઘટે જ એમાં વધે નહીં। વણ ખેડૂત લગભગ ને ઘટવામાં જ છે, વધવામાં તો ખાલી 30-40% ખેડૂત હોય છે કે ને વધ્યું, બાકી 60% ખેડૂત તો તૂટ્યા જ છે। મરસી વાળા તો હાવ મરસી વાળા તો પોર નામ નહીં લે મરસી નું પણ આપણે 35 વીઘા વાવી દે છે, કઈ બીજું વાવું જ નથી ઓર વીહરી પણ 35 જો આપણે હવે ફૂલ ઝાડ ને પાણી પાઈ લઈ એમ તો પાણી પાતા જ હોય અને હવે ઉનાળો આવ્યો ને એટલે થોડાક ફૂલ ઝાડની સાઈઝ નાની થઈ જાય, જેવડી હોય ને એવડી ન આવે ચોમાસામાં હોય એવડી શિયાળામાં થોડાક નાના નાના પણ ઓણ ભગવાનની દયાથી ફૂલ આપણા આમનમ રહે જાહે નહીં। પોર તો હાવ છોડવા હુકાઈ ગયા આપણી પાસે પાણી નહોતું અને ઓણ તો ગમે એમ પાઈ ને તોય અત્યારે ઉનાળો છે ને તોય આમાં ખીલે છે તો એટલા જ પણ વચ્ચે તો હવે એટલો આમ ડૂચો થઈ ગયો છે તો જાતા બીક લાગે કારણ કે આપણે એક નાગ બાપા છે ને એ અહીંયા જ ફૂલ ચડાવીને રોખડે છે ને અહીંયા હોય વાતાવરણ ઠંડુ ફૂલ રોજ પાતા હોય એટલે અંદર બહુ જવાન દેવાનસિંહ પપ્પા ના પાડે એટલે અંદરથી નહોતું ઉતરતા આમ સાઈડમાંથી ઉતારી લઈ ને ફૂલ આ છે ને ઉપર જ્યાં ધૂળ ઉડતી હોય ને આવી રીતના પાણીથી પાઈ દે ને તો બધી ધૂળ ધોવાઈ જાય, ચોખ્ખા થઈ જાય સરસ। જો અત્યારે ટાઈમ શું છે રોંઢાના 3:30 અને અમે તો 2 વાગ્યાના બધાય બેહી ગયા છે આપણે કાબુલી ચણાની ક્વોલિટી કરવા। ચણા છે આપણા કઈ ઘટે ને એવા છે આપણે આ ડૂચો છે ને બધોય સારી કાઢી નાખીને કોક આપણે ડાયટથી હોય કારણ કે ત્યાંથી તો આપણે સીધા ઠેસરમાં બાસકા ભરીને ઘરે જ આવી ગયા હતા અને આનું આપણે પેકિંગ હવે આજે આપણે ક્વોલિટી કરી લઈ એટલે કાલ કા પ્રમદી પેકિંગ થઈને આપણે વિડીયો મૂકશું। પેકિંગ થયા વગર આપણે વિડીયો મૂકવો નથી નકર પેકિંગ કરવા દઈએ નહીં, લખાવ્યા ફોનમાંથી નવરા ન થાય લખવામાં। હવે દેવાનસિંહ પપ્પા આજ તો ગયા છે ક્રિયામાં એટલે આવે પછી આપણે વિડીયો મૂકી દઈ એટલે આપણે ચણા તો લગભગ પરબારા 2 દિવસમાં પૂરા થઈ જાય ક્વોલિટી કરેલા છે ને એટલે પાછા ક્વોલિટી કરવામાં પૂરતા નથી ચણા જો આપણે કઈ ઘટે નહીં એવા છે અને આપણે આ ભાભી છે ને બાજુવાળા એ મદદમાં આવ્યા છે, એ ચણા જોવે છે ને ઈ ને બા ચણા જોવે છે ને હું સાતી જાઉં છું એટલે હવે બાસકા જ્યાં છે આપણે 4 લગભગ તો થાય ને તા પૂરા થઈ જાય એવું છે। હવે જોવાના એકદમ કઈ ઘટે નહીં એવા સાફ કરીને દેવાના ચણા એમ। અત્યારે ટાઈમ થઈ ગયો છે હાંજના 6:15 અને આપણે આવી ગયા વાડીએ ગંગાને દોવા અને આજે તો આપણે હાલીને જવાનું હોય, દેવાનસિંહ પપ્પા નથી ઘરે એટલે સવારે હાલીને આવવું પડશે ને અત્યારે હાલીને આવવું પડશે। આપણી વાડીનો રસ્તો છે 5 મિનિટનો, આપણે પહોંચી ગયા વાડીએ ને હવે દોઈ લેવું ગંગાને। જો અહીંથી આપણું ગામ દેખાય, આ છે ગામ, એક ખેતર વચ્ચે આવે ને બીજું ખેતર આવે એટલે આપણી વાડી, એટલે આપણી વાડી કઈ સેટી છે નહીં। આ આવી ગઈ આપણી ગંગા
રસોઈમાં તો આપણે બનાવવાની છે પાણીપુરી. આપણા ચણા તૈયાર થઈ ગયા ને એટલે આપણે તો ખુદને રોકી ન હોઈ ગયા. કેટલો ટાઈમ થયા પાણીપુરી નથી ખાધી તો કીધું આપણે ચણાનું મુહૂર્ત જ કરી દઈએ આપણાથી જ, પછી માર્કેટમાં મૂકશું. જો આપણા ચણા બફાઈ ગયા અને ચણા તો ખાધે એકદમ મીઠા સરસ છે. આપણે દેવાંશે તો રોંઢે નાસ્તો જ આનો કરી લીધો. મેં વેલા બાફી લીધા હતા ને તો એને ખાઈ લીધા લીંબુ ને ચટણી નાખીને. મીઠું તો બાફવામાં નાખ્યું જોઈએ. એટલે આપણી આંબડી બફાઈ ગઈ છે, મરચા કટિંગ થઈ ગયા, દાણા ભાજી કટિંગ થઈ ગઈ, બટેકા બફાઈ ગયા ને ફુદીનો બાએ તૈયાર કરી નાખ્યો. કેટલા પાણીએ ધોયો બાને તો એવું બહુ ચોખ્ખાઈનું એકદમ, એટલે 5-6 પાણીએ ફુદીનો ધોયો. આપણી પાણીપુરી બનીને થઈ ગઈ તૈયાર ને પાણીપુરી દેખીને તો ખુદને રોકી ન ગઈ. અમારો ભાઈ ક્યારનો કે મમ્મી ક્યારે ખવડાવી ક્યારે ખવડાવી. આપણી પૂરી તરાઈ ત્યારે ખવડાવવું ને ભાઈને, કા ભાઈ? એટલે આપણે ભાઈની ડીશ તૈયાર કરી ભાઈને પહેલા ખવડાવી દે. એટલે આ પાણી આપણે આંબલીનું છે, ખાટું ને મીઠું. ઈ પાણી તૈયાર થઈ ગયું ને આ પાણી છે એકદમ તીખું ને ટમટમતું. જેવું બહાર આપણે પાણી ખાઈ ને એવું જ તીખું બનાવ્યું છે મરચા નાખી. એટલે આપણે તો તીખું જ પાણી ભાવે, પણ આપણે દેવાંશ આટલું મીઠું બનાવવું પડે. આપણે બટેકાનો મસાલો નાખી તૈયાર કરી લીધો છે. એટલે હવે આપણે આપણી ડીશ બનાવી લઈ. તારું જ બનાવું દીકરા. અને ડુંગળી ભાઈ સેવ ક્યાં મૂકી? હે લે આ લે. એટલે હવે ભાઈ હાટું આપણે લઈ મીઠું પાણી. અને અમારો દેવાંશ કે હમણાં કેવી બેની, અને ભાઈને તો થોડી થોડી કરીને ખવડાવી પડે. આખી પૂરી તો મોઢામાં જાય નહીં, કા દેવાંશ? કેમ? મીઠું પાણી લઈ લે પાછો તો એમ કે લે ડુંગળી ન લાગે લે. પાણીપુરીમાં ડુંગળી હોય ને ભાઈ. હે દેવાંશ ભાઈ છાઈસ તો પેલા જોઈ, છાઈસ નો તો ભોગી અમારો દેવાંશ, કા? બરાબર.